નમસ્કાર મિત્રો, આજે આપણે પન્નાલાલ પટેલનો જીવન પરિચય જોઈશું. પરિચય: પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત વાર્તાકાર અને નવલકથાકાર હતા. તેમણે ગ્રામ્ય જીવનની સરળ ભાષામાં એવી રીતે વર્ણન કર્યું છે કે તેઓ ગુજરાતના ગૌતમ તરીકે ઓળખાય છે. જન્મ અને પરિચય: પન્નાલાલ પટેલનો જન્મ 7 મે 1912ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના મંકળી ગામે થયો હતો. તેમના પિતાનું નામ વલ્લભભાઈ અને માતાનું નામ કરીબાઈ હતું. પન્નાલાલ પટેલનું શિક્ષણ: તેમણે પ્રાથમિક શિક્ષણ ગામે જ લીધું. આગળનું શિક્ષણ માટે તેઓ શહેર ગયા. અભ્યાસની સાથે સાથે તેમને વાંચન અને સાહિત્યમાં ઘણો રસ હતો. પન્નાલાલ પટેલનો સાહિત્ય ક્ષેત્રે પ્રવેશ: શરૂઆતમાં તેમણે ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. પછી નવલકથાઓ અને વાર્તા સંગ્રહોથી તેઓ ખૂબ લોકપ્રિય બન્યા. પન્નાલાલ પટેલની રચનાઓ: તેમની કૃતિઓમાં ગ્રામ્ય જીવન, ગરીબી, પ્રેમ, ત્યાગ, સંઘર્ષ અને માનવતાના સુંદર ચિત્રણ મળે છે. મહત્વની કૃતિઓ: માનવીની ભવાઈ, મળેલા જીવ, વેળા વહી જાય છે, કંકુ, વાતોની વાતો, ઝીંઝલી, દિલની વાત વગેરે. પન્નાલાલ પટેલની પારિતોષિક: તેમને ગુજરાતી સાહિત્ય માટે 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. આ ઉપરાંત તેમને ઘણા સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયા. પન્નાલાલ પટેલનો અંતિમ દિવસ: પન્નાલાલ પટેલનું અવસાન 8 એપ્રિલ 1989ના રોજ થયું. નિષ્કર્ષ: પન્નાલાલ પટેલે ગુજરાતી સાહિત્યને અમૂલ્ય ભેટ આપી છે. તેમના દ્વારા લખેલી કૃતિઓ આજે પણ લોકોના હૃદયને સ્પર્શે છે. તેઓએ ગ્રામ્ય જીવનને જે રીતે શબ્દોમાં ઉતાર્યું છે તે ગુજરાતી સાહિત્યમાં અમર રહે છે. આ છે પન્નાલાલ પટેલનું જીવન પરિચય. વધુ જાણકારી માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. ધન્યવાદ.